હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મમાઝ રસોઈમાં. આજે હું તમારી સાથે શેર કરીશ બાળકોને પ્રિય અને ખૂબ હેલ્ધી એવી વેજ પકોડીની રેસીપી. આ રેસીપી બનાવવામાં સરળ, ખાવામાં ખૂબ ટેસ્ટી અને હેલ્ધી બનતી હોય છે. તો જો તમે એકવાર ઘરમાં બનાવશો તો વારંવાર ઘરમાં ડિમાન્ડ વધી જશે. તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કર્યા જઈશું. તો ચાલો શરૂઆત કરીએ રેસીપી. તો વેજ પોકેટ બનાવવા માટે આપણે આ 3 કપ ઘઉંનો લોટ લીધો છે. એને મેં સાળીને તૈયાર કરી લીધો છે. જો તમારે મેંદાનો લોટ લેવો હોય તો તમે મેંદાનો પણ લઈ શકો છો. તો તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ મોણ નાખીશું. આપણે મોટી પડતું મોણ નથી લેવાનું, આપણે મીડિયમ એવું મોણ નાખવાનું છે. ત્યાર પછી હું તેમાં 1 ચમચી જેટલું મીઠું નાખીશ. આ 1 ચમચી જેટલું આપણે મીઠું નાખી દઈશું, એટલે કે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. હવે એને આપણે બધું મિક્સ કરી લઈશું. આ રીતે બધું મિક્સ કરી અને એનો લોટ બાંધી લેવાનો છે. પોકેટ માટેનો લોટ આપણે જો તમારે મેંદાનો લોટ વાપરવો હોય તો તમે મેંદાનો પણ વાપરી શકો છો. આપણે હેલ્ધી બનાવવું છે એટલા માટે આપણે ઘઉંનો લોટ લીધો છે. જો આ રીતે મોણ આપી દેવાનું છે. ત્યાર પછી આપણે ધીમે ધીમે પાણી રેડતા જઈ અને લોટ બાંધી લેવાનો છે. આપણો આ લોટ જો રોટલીના લોટ જેવો લોટ બાંધ્યો છે, નથી ઢીલો બાંધ્યો કે નથી કઠણ બાંધ્યો. હવે તેને આપણે ઢાંકીને સાઈડ પર મૂકી દઈશું, એટલે થોડી વાર એ રેસ્ટ લે ત્યાં સુધીમાં આપણે એક કડાઈ લઈશું. કડાઈને ગરમ થવા મૂકી દઈશું. કડાઈમાં આપણે 2 ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેને પૂરણ બનાવી લેવાનું છે. આપણે જે પોકેટમાં પૂરણ ભરવાનું છે તે પૂરણ બનાવીશું. તો પહેલાં તો પ્રથમ મેં આવી રીતનું લસણને કટ કરી લીધું છે. એ લસણ ઉમેરી દઈશું. ત્યાર પછી આદું મેં સીણી લીધું છે. આદું ઉમેરી દઈશું. 1 ચમચી જેટલું આદું ઉમેરશું. બરાબર મિક્સ કરતા જઈશું. અને ત્યાર પછી મેં આ રીતની કટ કરેલી 1 વાટકો ડુંગળી લીધી છે. તમારા સ્વાદ મુજબ તમે કોઈ પણ વેજીટેબલ લઈ શકો છો અથવા તો તમે સમારી શકો છો. તમારે ઝીણી ઝીણી કટ કરવી હોય તો એવી રીતની પણ કટ કરી શકાય છે. મેં અત્યારે આવી લાંબી અને ઝીણી કટ કરીશ. ત્યાર પછી આપણે તેમાં અમે મરચાંને ઝીણા કટ કરેલા લીધા છે એ ઉમેરી દઈશું. તમારા ઘરમાં જેવું તીખું ખવાતું એ પ્રમાણે તમે લઈ શકો છો. થોડી વાર એને આપણે થવા દઈશું. થોડી એવી આપણી ડુંગળી ગુલાબી થઈ ગઈ છે ત્યાં આપણે કેપ્સિકમ ઉમેરી દઈશું. એને પણ મિક્સ કરી લઈએ. ત્યાર પછી તેમાં કોબી ઉમેરી દઈશું. આ રીતની સમારેલી એકદમ ઝીણી અને પાતળી સમારેલી કોબી લેવાની છે. તમને મનપસંદના વેજીટેબલ તમે વાપરી શકો છો. થોડા થોડા સંતળાય ત્યાં સુધી આપણે કૂક કરવાના છે. બહુ એકદમ કૂક કરી લેવાના નથી, ક્રન્ચી રાખવાના છે. ત્યાર પછી હું થોડું એવું ગાજર લઈશ. આ ઓપ્શનલ છે,
તમને પસંદ હોય તો લેવો અને નહીતર તમે સ્કીપ કરી શકો છો, કારણ કે ગાજરનો ટેસ્ટ સ્વીટ આવે છે. અને તમે બાળકો માટે બનાવતા હોય તો તમે લીલા મરચાં ઓછા નાખી શકો છો. કોબીની જરૂર પડશે, આપણે થોડીક નાખી દઈએ. જો હવે આને આપણે બરાબર રીતે બધી વસ્તુને મિક્સ કરી ને થોડી વાર માટે સાતળી લઈશું. આ વેજ પોકેટ તમે ટિફિનમાં કે બાળકોને લંચમાં પણ આપી શકો છો. અને આ ગરમ ગરમ તો ભાવે છે, પણ ઠંડા પણ એટલા સરસ લાગતા હોય છે. હવે આપણે તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી દઈશું. એકાદ ચમચી જેટલું નાખી દઈએ, પછી જરૂર પડશે તો વધારે ઉમેરશું. ત્યાર પછી મેં આવી રીતે મકાઈ લઈ અને એને બોઇલ કરી લીધી છે અને તેને આ રીતે મેં સીણી લીધી છે, એ પણ ઉમેરી દઈશું. મકાઈનો અત્યારે સિઝન છે એટલે નાખીશું. તમારી પાસે અવેલેબલ ન હોય તમે સ્કીપ કરી શકો છો. મકાઈનો ટેસ્ટ આમાં ખૂબ સરસ લાગતો હોય છે. હવે તેને બાઇન્ડિંગ આપવા માટે મેં એક બટેકું બોઇલ કરી લીધું છે, તેને મેં સીણી લીધું છે, તેને પણ આમાં ઉમેરી દઈશું. જો આપણું બટાકું એકદમ મિક્સ થઈ ગયું છે. થોડી વાર આપણે એને થવા દઈશું. તો આપણું બટેકું મિક્સ થઈ ગયું છે. હવે તેમાં હું 1 ચમચી જેટલો મરી પાવડર નાખીશું. જો તમે બાળકો માટે બનાવતા હોય તો ધ્યાન રાખીને બધી તીખાશ વાપરવાની. અને ત્યાર પછી હું અડધી ચમચી જેટલો આમચૂર પાવડર ઉમેરી દઈશ. ત્યાર પછી અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું. આમાં આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો એટલે મેં ચીલી ફ્લેક્સ ઉમેરાશે. જો તમારી આગળ ચીલી ફ્લેક્સ અવેલેબલ ન હોય તો તમે લાલ મરચું ઉમેરી શકો છો. હવે ત્યાર પછી તેને એકદમ ટેસ્ટી બનાવવા માટે મેં શેઝવાન સોસ લીધો છે. શેઝવાન સોસ આપણે 2 ચમચા જેટલો નાખી દઈશું. હવે એને મિક્સ કરી દઈએ. બહુ સરસ ટેસ્ટ આવતો હોય છે. તો વધારે હેલ્ધી બનાવવા માટે આપણે આ 100 ગ્રામ જેટલું પનીર સીણીને લીધું છે. આ પનીરને ઉમેરી દઈશું. તેનાથી હેલ્ધી પણ થશે અને આપણા પૂરણને બાઇન્ડિંગ પણ મળશે. તો હવે આપણું બધું મિક્સ કરી લેવાનું. હવે છેલ્લે આપણે લીલા ધાણા ઉમેરી દઈશું. છે એકદમ મજેદાર, જોતા જ આપણે ખાવાની ઈચ્છા થઈ જાય એવું આપણું પૂરણ બનીને તૈયાર થયું છે. હવે આપણે તેને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બધું બરાબર રીતે મિક્સ કરી લઈશું અને એને થોડી વાર સાઈડમાં મૂકી અને ઠંડુ થવા દઈશું. જો આ રીતે બધું મિક્સ કરી લીધું છે. તો આ રીતે આપણું પૂરણ બનીને તૈયાર થઈ ગયું છે. હવે એને આપણે સાઈડ પર ઠંડુ થવા મૂકી દઈશું. ત્યાં સુધીમાં આપણે હવે રોટલી વણી લઈશું કે જેના માટે આપણે પોકેટ બનાવવા છે તેના માટે આપણે રોટલી બનાવી લઈશું. અને જો આમાં મેં પનીર ઉમેર્યું છે. જો બાળકો માટે બાળકોને ખુશ કરવા માટે તમારે ઉમેરવું હોય તો તમે આમાં ચીઝ પણ ઉમેરી શકો છો. આ તો અત્યારે આપણે હેલ્ધી બનાવ્યું છે એટલે ચીઝ ઉમેરતા નથી, નહીંતર આમાં ચીઝ પણ બહુ ખૂબ સરસ લાગતું હોય છે. તો આપણે જે લોટને બાંધીને રેસ્ટ માટે મૂક્યો હતો તે જોઈ લઈએ. જો આપણો લોટ એકદમ સરસ થઈ ગયો છે. તેમાં હવે આપણે થોડું એવું તેલ નાખી, બહુ ઝાઝું તેલ નથી લેવાનું, થોડું એવું તેલ 1 ચમચી જેટલું ઉમેરી અને આપણે લોટને બરાબર એવો મસળી લેવાનો છે. આ રીતે આપણે લોટને મસળી લઈશું એટલે એકદમ આપણો લોટ સ્મૂથ થઈ જાય. જો કેટલો સરસ બનીને તૈયાર થઈ ગયો છે.
તો આ રીતે આપણે પોકેટ માટેની રોટલી બનાવી લઈશું. જ્યાં સુધી આપણું પૂરણ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે 1 કે 2 રોટલી બનાવી લઈએ. એટલી વારમાં આપણું પૂરણ ઠંડુ થઈ જાય. અને રોટલી આપણે જેમ બને એમ આછી બનાવવાની છે. ઘઉંના લોટની છે એટલે થોડી ઘણી જાડી હોય તો પણ ચાલે, પણ જો મેંદાના લોટની બનાવતા હોય તો એ રોટલીને તમારે આછી બનાવવાની. જો આ રીતે આપણે મોટી એવી રોટલી બનાવી લેવાની છે. તો આપણે આવી રીતની જો આવી થિકનેસ વાળી રોટલી બનાવી લીધી છે. પતલી રાખવાની એટલે આપણે જે ચોળવતી વખતે કાચું ન રહે. હવે તેમાં આપણે પૂરણ ભરી દઈશું. આ રીતનું આપણે વચ્ચે પૂરણ મૂકી દઈશું. મેં આ પૂરણમાં ઓરેગાનો પણ ઉમેર્યો છે. તમને બતાવતા ભૂલી ગઈશું, પણ મેં 1.5 ચમચી જેટલો ઓરેગાનો ઉમેરી દીધો છે, એટલે એકદમ પીઝા જેવો ટેસ્ટ આવશે. જો આ રીતે આપણે પૂરણ ભરી દેવાનું. ત્યાર પછી એને આ રીતનું ફોલ્ડ કરી લેવાનું. આ રીતે અને ત્યાર પછી થોડું એવું અહીંયા પાણી લગાવી બંને બાજુ પાણી લગાવી દેવાનું અને આ રીતે એને ફોલ્ડ કરી દેવાનું. જો એકદમ આપણું પોકેટ તૈયાર. હવે તમારે જો આને થોડું ઘણું આપણે 2 વેલણ મારવા હોય તો હળવે હાથે આ રીતના 2 વેલણ મારી દેવાના, જેથી કરીને છૂટું ના પડે. જો આ રીતનું આપણે હળવે 2 વેલણ મારી દેવાના. હવે આપણે તેને તો આ બાજુ મેં પેન પણ ગરમ થવા મૂકી દીધી છે, એ પણ ગરમ થઈ ગઈ છે. હવે આપણે આપણું પોકેટ એમાં મૂકી દઈશું. આ રીતે પોકેટને થવા દેવાનું છે. તો આપણે હવે આની સાઈડ પલટાવી લઈશું. આપણે એકદમ ધીમી આંચ પર એને ચેકવાના છે. એક બાજુ સડી ગયું છે, હવે બીજી બાજુ કૂક થવા દઈએ. તો આપણું પોકેટ બંને બાજુ બ્રાઉન થઈ ગયું છે. હવે તેને આપણે ઘી વડે શેકી લઈશું. ઘીનો ટેસ્ટ આમાં ખૂબ સરસ આવતો હોય છે અને એકદમ ક્રન્ચી પણ થઈ જતું હોય છે. જો આ રીતે આપણે ઘી વડે શેકી લેવાનું છે. તો શેની મજેદાર આપણા પોકેટ બાળકો જોતા જ રાજી રાજી થઈ જાય તેવા આપણા પોકેટ બનીને તૈયાર છે. તમે એકવાર જો આ પોકેટ બનાવીને આપજો ને તો તમારા ઘરમાં ડિમાન્ડ વધી જશે. દર વખતે આવા પોકેટ બનાવવાની ડિમાન્ડ આવશે. આ રીતે આપણે ધીમે ધીમે એને કૂક થવા દેશું, જેથી કરીને તે અંદર સુધી કાચું ન રહે. તો જો એકદમ આપણું બ્રાઉન કલરનું થઈ ગયું છે. હવે આપણે પોકેટને આપણે બહાર લઈ લઈએ. એવી જ રીતે આપણે બીજું પોકેટ પણ તૈયાર કરી લઈશું. તેને પણ જો આ રીતે ફોલ્ડ કરી લઈશું. પાછું પાણી લગાવશું. આ સાઈડ પણ પાણી લગાવી દઈશું. હવે આ સાઈડને પણ ફોલ્ડ કરી દઈશું. જો આ રીતે બરાબર આપણે એને દબાવી લેવાનું અને પાછું હળવે અને આપણે 2 વેલણ મારી દેવાના, જેથી કરીને તે ખુલ્લું ન પડી જાય. હવે તેને આપણે પેનમાં નાખી દઈશું. ધીમી આંચ પર એને ગુલાબી થાય ત્યાં સુધી શેકાવા દઈશું. તો આવી રીતે આપણા વેજ પોકેટ બનીને તૈયાર થઈ ગયા છે. બાળકોના ફ્રી અને એકદમ હેલ્ધી. જો તમે જોઈ શકો છો, બાળકોને જોતા જ ખાવાનું મન થઈ જાય. આમ તો બાળકો વેજીટેબલ નથી ખાતા હોતા, પણ જો તમે આવી રીતે બનાવીને આપો ને તો બાળકો હોંશે હોંશે ખાઈ લેતા હોય. તો હવે આપણે એને સર્વિંગ કરી લઈશું. આપણે તેને સર્વ કરી લઈશું. જો જોતા જ બાળકો ખાવા પ્રેરાય એવા આપણા એકદમ વેજ પોકેટ બનીને તૈયાર છે. અને વેજીટેબલથી ભરપૂર એવા તમે જોઈ શકો છો. જો છે ને એકદમ વેજીટેબલથી ભરપૂર. બાળકો એકાદું પોકેટ ખાઈ લેશે ને તો આખો દિવસ તેને ભૂખ નહીં લાગે. તો આપણા એકદમ હેલ્ધી અને વેજીટેબલથી ભરપૂર એવા આપણા વેજ પોકેટ બનીને તૈયાર છે.
તો તૈયાર છે આપણા વેજ પોકેટની રેસીપી. આ વેજ પોકેટ તમને કેવા લાગ્યા તે મને કમેન્ટમાં જરૂરથી જણાવશો. અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવી જ રીતે નવી રેસીપી જોવા માટે બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને જલ્દી મળતા રહે. ફરી મળશું નવી રેસીપી સાથે. થેન્ક યુ.